વાંધો આવે છે? અમે કહીએ એમ બધું તમે કરી દો ને, તમે કહીએ એમ થાય તો થાય ને નહીં થાય, એમ ન હાલે સાહેબ. આમાં આપણે ઘણી વાર ખોટી વ્યાખ્યા બહુ પકડાઈ ગઈ. આપણે શું કહીએ ખબર? હે હરિ, હે ભગવાન, હે શ્રીજી મહારાજ, આમાંથી છોડ તો હું તારું ભજન કરું. એ ખોટું છે. ભજન કર તો આમાંથી છોડે, એ સાચી વાત છે. ખોટું પકડાય કેવી રીતે હાલે? ભજન કર તો એમાંથી છોડે. એ તને સાહેબ કહેવાનો મારો અર્થ, ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માગ્યું એ મળનાર નથી. હે, અને તમને રામપરામાં કે રાજુલામાં કોઈ તમને એમ કે મારી પાસે કાંઈ નથી, એને આ કડી સંભળાવજો તમે ખાસ. શું કે છે? ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માગવી મળનાર નથી. ઈશ્વર કૃપા કંઈક યત્ન કરો, માગવી મળનાર નથી. અને તમને કોઈ એમ કે મારી પાસે કાંઈ નથી તો એના સંભળાવજો. શું? મનુષ્ય દે હિંગોલ મળ્યો તમને, મનુષ્ય દે હિંગોલ મળ્યો, હરિનો શું ઉપકાર નથી. મનુષ્ય દે હિંગોલ મળ્યો, હરિનો શું ઉપકાર નથી. યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. આપણા તરફથી જે કાંઈ સ્ટેજ ઉપર પૈસા આવશે એ ગૌશાળામાં જવાના છે. એટલે આપને જ્યારે ઉદાર હાથે કોઈ ગીત સંગીત આવતું હોય ત્યારે આપ ઉદાર હાથે આપજો. હા, જલ
આગળ ઉપર બધી વાતો કરતાં પહેલાં મારે પ્રસંગ કહેવો હતો, પણ હવે મારે આપણે કિરણ ગઢવીને સાંભળીએ, પછી પાછો બીજા દોરમાં એ મારે જે કાંઈ વાત કરવી છે કરીશું. પણ આપણી સમક્ષ લોકગાય ગુજરાત 2માં જેને બહુ સરસ ગીતો ગાયા, માતાજીના ભેલિયા પણ ગાયા છે. ઉંમર નાની છે, અમારી ચારણની દીકરી છે, ચારણની પરંપરા છે, અમારી દીકરી ગાતી હોય બહુ સરસ લાગે બધાને. હું તમને એક બીજી વાત કરું. અમારે કણદરી આયરનું ગામ છે, આપણે ત્યાં વંથલી તાલુકાનું કણદરી ગામ. ત્યાં મારા 4-5 ઘર, મારા ફૈબા પણ ત્યાં છે, કિરીટભાઈને ખબર છે. 3-4 આ સોનલમાનું મોસાળ લ્યો ને, જે હું 3-4 ઘર કહું છું ને, આ સોનલમાનું મોસાળ, મામાના દીકરા થાય બધા, વાસુર મામા, દાદા મામા બધા, બરાબર. ત્યાંની એક વાત તમને કહીને પછી કિરણને રજૂ કરું. એમાં કોઈ ત્યાં કીધું હશે કે ભાઈ આ લાખાભાઈ ગઢવી છે, ભીખુદાન ગઢવી છે, જીતુદાન ગઢવી છે, તખતદાનભાઈ ગઢવી છે, ને એ બોલે ને ગાય ને મજા આવે ને. એમાં કણજીડીના આયર મેરામણભાઈ કે એવું કોઈક નામ, એને બહુ સરસ વાત કરી સાહેબ કે ભાઈ ભીખુદાન છે કે લાખાભાઈ છે કે જીતુદાનભાઈ છે કે કીર્તિદાન છે. કીર્તિદાનભાઈ તો નવોદિત કલાકાર છે, પણ અમારો જે શરૂઆત હતી તે દીની આ ઘટના છે. એટલે કે તો તબલા, પેટી, લાટ, માઇક ને બધું હોય તો સારું સારું ગાઈ શકતા છે, પણ અમારા કણજડીમાં અમારા ચારના ઘર છે, એમાંથી લુવારની કોળીએ કે હુતારની કોળીએ કંઈક કામકાજે આવે, કંઈક દાંતરડું કોકરાવું હોય કે કંઈક દંતારમાં દાંતો નાખવો હોય, અને લુવારને હારે ને હુતારને હારે વાતો કરતા હોય ને, તો 25 માણસ સાંભળતું હોય. સાહેબ એનો ગાલ રસ છે. એક સામાન્ય વાત કરતા હોય તો એ તમને વાર્તા જેવું લાગે. એવી અમારી ચારણ ઉપર જગદંબાની કૃપા છે, મા ભગવતીની કૃપા છે, જેને અમારો ગાલ રસ કે ચારણની વાત કોઈ પણ માણસને ગમે. ચારણ વાર્તા કરતો હોય, ખાલી વાત કરતો હોય તો 5-10 માણસ સાંભળતું હોય. હા, અમારે જીતુદાનભાઈની એક વાત કરું. રેલવે સ્ટેશનમાં કંઈક વાત કરતા હતા ને, એમ એક દોડો તલ્લીન થઈ ગયો સાંભળવામાં. ટ્રેન વહી ગઈ એની ભાઈ, અને પૂછ્યું કે આ ટ્રેન ક્યાં? તો કીધું કઈ નહીં વહી ગઈ. તો જીતુદાન ઉપર ખીજાવા માંડ્યો. અને આ વાત ક્યાં કરી? અને વડોદરામાં અમારી હાજરીમાં રણજીતસિંહ ગાયકવાડ ત્યાં અમરીશભાઈ પ્રોગ્રામ હતો, ડાયરો હતો, એમાં જીતુદાનભાઈ સંચાલન કરતા હતા, અને અમે પ્રફુલ્લ દવે અમે બધા કલાકારો હતા. એમાં એણે આ વાત કરી કે હું એક ભાઈને યાર વાત કરતો હતો, એમાં એક જોડો તલ્લીન થઈ ગયો અને ટ્રેન ઉપડી ગઈ. પછી મને માંડ્યું ખીજાવા કે ગઢવી તમારી વાત સાંભળવામાં રહ્યો ને, તમારી ટ્રેન વહી ગઈ. ટ્રેન વહી ગઈ તો હવે કઈ મળશે? તો હાજે તો કે આ દરબારોની ગાદી વહી ગઈ તો અમને સાંભળે છે. કહેવાનો મારો અર્થ ચારણોનો ગાલ રસ્યો હોય. એટલે કિરણ ગઢવી ગાય એને મીડિયા મળ્યું છે, પણ મીડિયા ન મળી હોય એવી અમારી પણ બહેનો દીકરીઓ ઘણી હાથ જવાર ગાતી હોય, ભેલિયા ગાતી હોય, ચરજુ ગાતી હોય. તો કિરણ ગઢવીને વિનંતી કરું કે બેટા તને જે આનંદ આવે, તને મોજા આવે એવો આપણે સામે રામપરાનો ડાયરો છે. આહિરનું આંગણું એટલે ચારણ અને આહિરના તા મામા ભાણેજના સંબંધ છે. એ ઘણા માણસો મને પૂછે કે એનો ઇતિહાસ, પણ ઇતિહાસની મને ખબર નથી. પણ આ આવડ આદ્યશક્તિ આવડ એના અહિર નામના આહિર જવતુલ હોયમાં લગ્ન વખતે તે વખતનો આ સંબંધ ચાલ્યો આવે છે મામા ભાણેજનો. તો હું કિરણ ગઢવીને વિનંતી કરું કે તને બેટા જે મોજ આવે એવા ગીત ભેલિયા રજૂ કરે કિરણ ગઢવી.